નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા સુરત ઈશ્વરનગર સોસાયટીની વાડીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આઈ શ્રી ખોડિયાર યુવક મંડળના પ્રમુખ ભાવેશભાઈ ડોબરિયાના ભાઈ સ્વ મનુભાઈ ડોબરિયાના સ્મરણાર્થે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ સંસ્થાના પ્રમુખશ્રીઓ તેમજ સામાજિક આગેવાનો તેમજ રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ કેમ્પમાં અંદાજિત 100 બોટલ ઉપરનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો। એમાં સેવાભાવી સદસ્ય તેમજ રક્તદાતાઓ ખૂબનો સહયોગ રહ્યો હતો। સંવાદદાતા રવીશ બામણિયા, કલમ યુદ્ધ સમાચાર, સુરત। સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને માં ભગવતીને મારા વંદન। અહીંયા એમ તો કોઈ અજાણ્યું છે જ નહીં, બધા જાણીતા જ છે। એમ કહેવાય કે જ્યારે દુનિયા આપણું સન્માન કરતી હોય તો દુનિયાના મંચ ઉપર જવાનું થતું હોય ત્યારે મૂળ તમારી માટી જે હોય, તમારું વતન હોય અને તમારું જે નજીકનું કોઈ સ્થળ હોય અને ત્યાં તમારું જવાનું થતું હોય અને અતિથિ તો ઠીક, હવે આમે તે પરણ્યા પછી એટલે પપ્પાનું ઘર હોય એની અંદર અમે મહેમાન જ થતા હોઈએ, પણ આપણે અહીંયા ડોબરિયા પરિવારના આંગણે પણ ધારગણી ગામના આ મંચ પર આવવાનું થયું એ બદલ આપનો એમ કહેવાય કે આભાર વ્યક્ત કરું છું। નામે તે જ્યારે મારે માટીની સાથે જોડાયેલી વાત હોય અને ત્યાં જવાનું થતું હોય એટલે વધારે લાગણીશીલ થઈ જવાતું હોય। પરંતુ જ્યારે રક્તદાન કેમ્પનું એટલે કે પહેલાં તો મારે એ વાત કરવી છે કે જ્યારે ભાવેશભાઈએ આયોજન કર્યું ને ત્યારે માત્ર એમણે એમના પોતાના નજીકના જે લોહીના જે વ્યક્તિઓ છે ને એમના માટે નહીં, પરંતુ એમના કાકા માટે આયોજન કર્યું। એટલે આ વાત સૂચવે છે કે ખરેખર એક કાકા અને ભત્રીજાનો સંબંધ કેવો હોય। ઘણી વખત આપણે આપણા પપ્પા માટે કરતા શકતા હોય, મમ્મી માટે કરી
જે આપનું નામ? મારું નામ વાહિદ દીપકડિયા છે. આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજના કાર્યક્રમ મારા પરમ મિત્ર શ્રી ભાવેશભાઈ ડોબરિયા શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જે અવારનવાર આવા કેમ્પોનું આયોજન કરે છે, એમાં સહભાગી તરીકે આપણું એક ચેરિટેબલ ટ્રસ્ટ હોય છે, સોશિયલ આર્મી ગ્રુપ હોય છે, એવા ઘણા નામી અનામી સંગઠનો પણ સાથે કામ કરે છે અને વ્યવસ્થિત કામ કરે છે. આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ સરસ કાર્ય કર્યું છે, તો ભાવેશભાઈને ખૂબ ખૂબ આભાર કે આવા નવા કાર્યક્રમો કરતા રહે અને જીવનમાં આગળ લોકોને માનવ સેવા ગુજરાન પૂરું પાડતા રહે. લોકોને શું સંદેશ આપશો? લોકોને રક્તદાન વિશે એટલો સંદેશ આપવો છે કે રક્તદાન કરવાથી રક્ત ઘટતું નથી, વધે છે અને તમારા રક્તથી લોકોની જિંદગી બચે છે. જી ઓકે. જે આપનું નામ? સુરેશભાઈ કુકડિયા, ઈશ્વરનગર સોસાયટી પ્રમુખ. જી આજે જે કાર્યક્રમ રાખવામાં છે એના વિશે શું કહેશો? આજે અમારા એક સોસાયટીના સભ્ય, અમારા અંગત મિત્ર અને આઈશ્રી ખોડિયાર યુવક મંડળના પ્રમુખ એવા ભાવેશભાઈ ડોબરિયાના ભાઈ મનુભાઈ ડોબરિયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આજે રક્તદાન કેમ્પ ઈશ્વરનગર સોસાયટી વિભાગ 2ની વાડીમાં આયોજન કરવામાં આવેલું છે અને વિવિધ સોસાયટીના આગેવાનો, સોસાયટીના સભ્યો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો તમામ લોકો જોડાય અને આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આજે અંદાજિત કેટલી બોટલનો ટાર્ગેટ આપવામાં આવેલો છે? અંદાજિત આજે 100 બોટલનો ટાર્ગેટ આપવામાં આવેલો છે. અત્યાર સુધીમાં સવારે 8, 8:30 અમે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. અત્યાર સુધીમાં 15થી 20 બોટલો તો એકઠી થઈ ગઈ છે અને દરેક કાર્યકર્તાઓ, સોસાયટીના સભ્યો અને આગેવાનો અને દરેક સંસ્થાના આગેવાનો અત્યારે રક્તદાન કરવા માટે થનગની રહ્યા છે.